वडोदरा महानगर पालिका द्वारा आज कमाटी बाग में छत्रपति शिवाजी महाराज की जयंती श्रद्धा और सम्मान के साथ मनाई गई। वडोदरा महानगर पालिका की ओर से आज कमाटी बाग में छत्रपति शिवाजी महाराज की जयंती के अवसर पर भव्य कार्यक्रम का आयोजन किया गया। इस दौरान वडोदरा की मेयर पिंकी सोनी के कर कमलों द्वारा छत्रपति शिवाजी महाराज की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। कार्यक्रम में डिप्टी मेयर चिराग बारोट, सांस्कृतिक समिति की वर्षा व्यास, भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, विधायक केओ रोकड़िया, अतिक्रमण विभाग के अधिकारी मंगेश जयसवाल, डिप्टी म्यूनिसिपल कमिश्नर सुरेश तुवेर, कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी, विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव सहित कई पार्षद और वडोदरा महानगर पालिका के अधिकारी उपस्थित रहे। આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મજયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોતાના એક વક્તવ્યમાં કહ્યું હતું કે તેમની પોતાની સાથે સાથે કરોડો લોકો જેને પોતાના આરાધ્ય દેવ માને છે એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી। મરાઠી પ્રજામાં રાષ્ટ્રપ્રેમ, સ્વધર્મ અને સ્વદેશીની ભાવનાને તેમને ઉત્કટ બનાવી હતી। તેઓ નિડર, સાહસિક, ચતુર, શક્તિશાળી, ધર્મપ્રેમી અને કાર્યદક્ષ રાજવી હતા। તેમણે અષ્ટમંડળની સ્થાપના કરી હતી। નૌસેનાના રચયિતા કહેવામાં આવે છે। તેમની ધાર્મિક નીતિ ખૂબ જ ઉદાર હતી। તેમણે કદી મુસ્લિમ ધર્મની નિંદા કરી ન હતી તો કદી પોતાના કાર્યકાળ દરમિયાન ક્યારેય કોઈ પણ મસ્જિદ તોડી ન હતી। તેમનો પોતાનો એક અંગત સચિવ જે મુસ્લિમ હતો તેને રોજે રોજની પોતાની નમાજ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે નજીકમાં તેમને મસ્જિદ પણ બંધાવી આપી હતી। મહાન પરાક્રમી યોદ્ધા એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ લગભગ 396 વર્ષથી આપણે શિવાજી મહારાજના આજના દિવસે આપણે એમને યાદ કરીએ છીએ, નમન કરીએ છીએ। આજે કોંગ્રેસ પાર્ટી द्वारा અમે અહીંયા હું અમારા વિરોધ પક્ષના नेता કાઉન્સિલર બાળુભાઈ સુરવે છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે એને પુષ્પાંજલિ કરી છે। અને આ દેશના ઇતિહાસમાં, દુનિયાના ઇતિહાસમાં જેમના સુવર્ણ અક્ષરથી જેમનું નામ લખાય છે એવા શિવાજી મહારાજનો જે ઇતિહાસ ને આજના યુવાનોને ખાસ આજે એમના ઇતિહાસને વાંચવાની જરૂર છે અને એને અનુકરણ કરવાની જરૂર છે। કારણ કે અન્યાય સામે લડ્યા અને પ્રજાના રક્ષણ માટે, દેશના રક્ષણ માટે જે પ્રજા વિરોધી લોકો હતા એમની સામે એમને યુદ્ધના મંડાણ કર્યા અને લોકોને યુદ્ધની ભૂમિમાં હરાવ્યા। એવા શિવાજી મહારાજની જન્મજયંતિ આજે અમે સતત નમન કરીએ છીએ।